લશ્કરે તૈયબાનો હાફિઝ સઈદ કે પછી જૈશ એ મોહમ્મદનો મસૂદ અઝહર માર્યો જાય અને જેટલા મોટા સમાચાર હોય એટલા જ મોટા સમાચાર દેશની અંદર વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષના આવ્યા છે। ખાસા વર્ષોની પ્રતીક્ષા પછી બસવા રાજુ દેશનો સૌથી મોટો માઓઇસ્ટ લીડર એ માર્યો ગયો છે। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ગૃહમંત્રી અમિત શાહની કારકિર્દીના અદ્ભુત કામો, ગૃહમંત્રી તરીકેના અદ્ભુત કામો જ્યારે લખાશે ત્યારે અનુચ્છેદ 370 કે પછી બાકીના નીતિ નિયમો જે રીતે લાગુ કરવામાં આવ્યા કે ભારતીય ન્યાય સંહિતા લાવવામાં આવી, ઇતિહાસ એને જે પણ રીતે યાદ રાખે, પણ આ દેશનો ઇતિહાસ અદ્ભુત એ વાતને યાદ રાખવાનો છે કે આ દેશમાંથી નક્સલી હુમલાઓ માત્ર ઓછા નથી થયા, પણ એવા નક્સલીઓને એલિમિનેટ કરવામાં અને નક્સલવાદને ખતમ કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જે આ દેશ માટે સૌથી ખતરનાક હતો। તમે દેશમાં યુદ્ધોનો ઇતિહાસ અને યુદ્ધોમાં માર્યા ગયેલા સૈનિકોનો ઇતિહાસ જુઓ અને પછી આંકડા જુઓ। આપણી સેનાના જવાનો, અર્ધલશ્કરી દળના જવાનો, સીઆરપીએફના જવાનોના મૃત્યુના સમાચાર, એ સમાચારો દબાઈ જાય છે। એ સમાચારમાં ધાર્મિક એંગલ નથી, એટલો બધો મરી મસાલો નથી ને એટલે જે વધારે ચર્ચામાં નથી આવતા, પણ ખૂબ સામાન્ય માણસોથી માંડીને, આદિવાસીઓની પીડાથી માંડીને, એમના બ્રેઇન વોશિંગ કરીને એમનો થતો ખરાબ ઉપયોગથી માંડીને આપણા દેશના જવાનોના એક પછી એક મૃતદેહ જ્યારે ઘરે આવે ત્યારે એ અતિશય પીડાદાયક પરિસ્થિતિ હોય છે। જમ્મુ કાશ્મીરમાં સેનાનો જવાન તૈનાત હોય કે પછી સીઆરપીએફમાં છત્તીસગઢના સુકમામાં પોસ્ટિંગ આવે, ધડકન માતા ચૂકી જાય છે। એને ડર લાગે છે કે ત્યાં ગમે ત્યારે આતંકવાદીની ગોળી આવશે, અહીંયા ગમે ત્યારે નક્સલવાદીઓ આઈડી બ્લાસ્ટ કરશે અને કાં તો ગોળીઓથી ઠાર કરી દેશે। આટલી વિષમ પરિસ્થિતિની વચ્ચે બસવા રાજુ, નક્સલીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો નેતા, છેલ્લા કેટલાય વર્ષોનો માઓઇસ્ટ મુવમેન્ટ જે ભારતમાં ચાલી રહી હતી એનો સૌથી મોટો ચહેરો, અધિકારિક રીતે એ માઓઇસ્ટ ઓર્ગેનાઇઝેશનનો લીડર, જેના પર 2 કરોડનું ઇનામ હતું, એ માર્યો ગયો છે। નક્સલવાદ સામેની આ લડાઈમાં સૌથી મોટી સફળતા ભારતના ભાગે આવી છે। છત્તીસગઢમાં સુકમામાં જે તે સમયે કોંગ્રેસના નેતાઓ, 2013ની આસપાસ કોંગ્રેસના ખૂબ દિગ્ગજ નેતાઓ, મંત્રી, એ વખતના પાર્ટી પ્રેસિડેન્ટ, એ સિવાયના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા હતા વિકાસ યાત્રા અને પરિવર્તન યાત્રા પ્રકારનું છત્તીસગઢના નક્સલવાદી વિસ્તારમાં ત્યાંના આદિવાસીઓને એની ચુંગાલમાંથી બહાર લાવીને એમને મુખ્ય ધારામાં ભેળવવાનો પ્રયત્ન કરવા માટે જઈ રહેલા કોંગ્રેસના એ નેતાઓ પર સીપીએમ માઓઇસ્ટના આ ચહેરો એની પાછળ હતો એ હુમલાની। 28 જેટલા લોકો માર્યા ગયા હતા, જેમાંથી ખૂબ બધા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હતા। આજનો દિવસ ખૂબ મહત્વનો છે। આતંક સામેની લડાઈ આવે ત્યારે ક્રૂરતા એટલે જરૂરી હોય છે, એનું ઉદાહરણ આજના દિવસથી વધારે હોઈ જ ન શકે। રાજીવ ગાંધીને આજે આખી દુનિયા, દેશ યાદ કરી રહ્યો છે, એમની પુણ્યતિથિ છે અને રાજીવ ગાંધી આજના જ દિવસે એમની હત્યા થઈ હતી। એલટીટીઈની એ શરણાર્થી છોકરી આવી હતી અને રાજીવ ગાંધીની હત્યા કરી હતી। આજનો દિવસ છે એ એન્ટી ટેરરિઝમ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ અને આતંકવાદ સામેની લડાઈમાં આનાથી મોટું ને ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે। આ લોકો જ્યારે માઓની વાત કરે છે, એક ચાઇનીઝ લીડર કે જેણે ચાઇનીઝમાં અલગ પ્રકારના રિવોલ્યુશનની વાત કરી, જેણે લોહિયાળ ક્રાંતિની વાત કરી, જેની કલ્પનામાં છે કે એક દિવસ એવો ન્યાય, સામાજિક ન્યાય આવશે કે ચારે બાજુ લોહીની નદીઓ વહેવડાવીને અમે ન્યાય કરીશું, તો ભારતની તો એ ફિલોસોફી જ નથી। ભારતે તો આઝાદીમાં પણ લોહીની નદીઓ વહેવડાવવામાં ભરોસો નથી કર્યો। એ ભારતમાં આ વિચારધારાને કેવી રીતે સ્થાન હોઈ શકે? આ વિચારધારાને જ્યારે સ્થાનનો અવકાશ નથી ત્યારે શું કામ માઓઇસ્ટ મુવમેન્ટ આટલી બધી ચાલી અને આટલા વર્ષો સુધી એ સતત ચાલતી રહી? કેમ કે સરકારોએ પ્રયત્ન કર્યા કે સંવાદથી એમને મુક્ત કરીએ, સરકારોએ પ્રયત્ન કર્યા કે એ ભોળી જે જનતા છે એને આપણે એમાંથી બચાવીએ, પણ એ જનતા નથી બચી શકી। સૌથી વધારે ભોગ, એ શોષણ, એ ઉત્પીડન, એ બધાનો જો શિકાર કોઈ બન્યું હોય તો એ મુવમેન્ટનો શિકાર એ છત્તીસગઢના, આંધ્રપ્રદેશના વિસ્તારના, આખા દંડકારણ્ય તરીકે જે ઓળખાય છે એ વિસ્તારના આદિવાસીઓ બન્યા। જંગલમાં રહેતા સામાન્ય માણસો જે આજથી 1 સદી પહેલાં એ જ અવસ્થામાં જીવતા હતા જે આજે જીવી રહ્યા છે। અને એટલે જ આ વિષ ચક્રમાંથી એમને કોણ બહાર કાઢે? આ સ્થિતિમાંથી ઝારખંડ, છત્તીસગઢ કે એની આજુબાજુનો આખો મહારાષ્ટ્રનો એ વિસ્તાર, એમાંથી જો એ લોકો બહાર ન આવે તો દરેક વખતે જ્યારે સેના અને નક્સલીઓને સામસામે આવવાનું થાય ત્યારે એ હાથમાં હથિયાર સાથે આવેલા એવા યુવાનો એનો ભોગ ચડે જે લોકો એની પાછળનું બ્રેઇન નથી। બસવા રાજુનું મરવું એટલા માટે ખૂબ મોટા સમાચાર છે કેમ કે બસવા રાજુ માઓઇસ્ટ મુવમેન્ટનું બ્રેઇન છે, મગજ છે, એ ચલાવતો હતો। આ 76 સીઆરપીએફના જવાનો એક સાથે આ નક્સલવાદીઓએ ક્રૂરતાથી મારી નાખ્યા હતા, એની પાછળનો મગજ એ બસવા રાજુ હતો। એક પત્રકાર રિપોર્ટિંગ માટે જાય છે ને એવું કહેવાય છે કે દૂત પર તો કોઈ હુમલો નથી કરતું, પણ છતાંય જેની રાવણથી પણ ગયેલી મતિ અને બુદ્ધિને ભ્રષ્ટ થયેલી સ્થિતિ હોય એ પત્રકાર પર પણ હુમલો કરે છે અને છત્તીસગઢમાં એનું પણ મૃત્યુ થાય છે।
અનેક એવા માણસો છે કે જે ત્યાં રિપોર્ટિંગ કરતી વખતે, જે દેશની સેવા સુરક્ષા કરતી વખતે, નેતાઓએ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવતી વખતે મૃત્યુ પામ્યા છે. એ બધા જ શહીદ થયા છે આ નક્સલીઓના હાથે. માઓવાદી વિચારધારાને ભારતમાં એટલા માટે કોઈ સ્થાન ન હોઈ શકે કેમ કે ભારતની એ પ્રકૃતિ નથી. ચાઇનાએ પોતાના સમયમાં જે પણ કર્યું હોય ને પછી ચાઇના ખાસું બધું બદલાઈ પણ ગયું, પણ છતાંય ચાઇનાએ વિચારધારાના નામ પર જો ચાઇના માઓવાદી વિચારધારામાં ચાઇના માને છે તો ચાઇના આ સ્થિતિમાં હોત જ નહીં. એટલે ચીન પોતાના દેશમાં કંઈક અલગ કરે અને પછી બાકીના દેશમાં વિચારધારાના નામ પર જ્યારે નફરત અને ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરે, અને એ પણ સામાજિક ન્યાયના નામ પર, એ પણ સમાનતાના ન્યાય પર, એ પ્રકારની સમાનતા જેની કલ્પના માઓની હતી એ તો શક્ય જ નથી. એટલે થોડું લેનિનનું ને થોડું માઓનું ને બધું વિચારીને છોકરાઓને ઉલટી પટ્ટી પઢાવીને પોતે બ્રેઇન વોશ થઈને બીજાને બ્રેઇન વોશ કરીને હજારો માણસોને મારનાર અને અનેક લોકોને ખોટા રસ્તે ચડાવનાર બસવા રાજુનું મૃત્યુ એ આ દેશ માટે ખૂબ મોટી ઘટના છે. અને આતંક સામેની લડાઈમાં આનાથી મોટો કોઈ જવાબ ન હોઈ શકે. જે પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. बॉडीज रिकवर हुए हैं, कुछ और सामान रिकवर होंगे और उसमें स्पष्टता आएगी कि क्या क्या हुआ है. सुरक्षा बलों की बात करें तो किसी को कोई हताहत होने की खबर? एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है. एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है. आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे. परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 से अधिक नक्सली मार गिराए गए. मुठभेड़ की अगर बात करें तो चल ही रहा है कि क्या स्थिति है? अब अंतिम सर्चिंग ऑपरेशन ही चल रहा है, सर्च ही चल रहा है. मतलब मुठभेड़ के बाद बॉडीज रिकवर की जा रही है. पुलिस की, छत्तीसगढ़ पुलिस को मैं बधाई देना चाहता हूँ कि एक शानदार सफलता, लगातार सफलता की श्रृंखला में और आज जो घटना हुई है, 26 नक्सलियों को मार गिराया और ये बड़ा ऑपरेशन था और काफ़ी साफ सुथरा ऑपरेशन था. एक भी पुलिस का जवान उसमें मरा नहीं, कुछ एक जख्मी होने की समाचार है. बधाई देना चाहता हूँ मैं गृह मंत्री जी को, माननीय अमित शाह जी को, विजय शर्मा जी को, हमारे गृह मंत्री को. देखिए, जिस प्रकार से हमारी सरकार बनने के बाद लगातार बस्तर को नक्सल मुक्त बनाने का अभियान चल रहा है, हमारे सुरक्षा बल के जवान लगातार इस दिशा में ठोस और मजबूती से काम कर रहे हैं. और नारायणपुर इलाके में मुठभेड़ की खबर आई है, 2 दर्जन से अधिक नक्सलियों के मारे जाने की खबर है. तो निश्चित रूप से हमारे सुरक्षा बल के जवान पूरी मुस्तैदी से, मजबूती से काम कर रहे हैं ताकि मार्च 2026 तक बस्तर हमारा नक्सल मुक्त हो जाए. बिल्कुल, सरकार तो कह रही है कि 2026 में नक्सलवाद समाप्त कर देंगे. हमने कहा अच्छी बात है, ऐसा होता है तो अच्छी बात है. लेकिन जैसे जैसे नक्सलवाद समाप्त हो रही है वैसे वैसे उद्योगपतियों की एंट्री हो रही है. पहले अब नक्सलवाद समाप्त भी नहीं हुआ. आरसेलर मित्तल को दंतेवाड़ा की, बैलाडेला की आयरन ओर को बेच दिया, स्टील रुंगटा स्टील को बेच दिया, कोरंडम की खदान बीजापुर की बोपलपट्टनम उनको बेच दिया, कांकेर की हालदी खदानों को बेच दिया. और अब यहाँ तो प्रशासनिक आतंकवाद तो चरम पर है, भ्रष्टाचार तो चरम पर है. अब ग्राम पंचायतों की पैसा को मंत्रियों के एसओ आराम, उनके रिश्तेदारों के एसओ आराम और अधिकारियों के, कलेक्टर और एसडीएम के एसओ आराम में खर्च किया जा रहा है. जो यहाँ पे 5वीं अनुसूची लागू है. ग्राम पंचायत अपनी पावर जानती है, ग्राम सभा का पावर है, शायद इनको अध्ययन कर लेना चाहिए.